જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં વાગે ગયા છે 7:30 અને અત્યારે 7:30 વાગે બ્લોગ શરૂ કર્યો છે. અહીંયા હાલે છે આપણે નારળીમાં રોટાવટર. આમાં દાંતી આંકી નાખી હતી, આમાં રોટાવટર રાખવાનું છે. આંકે છે અત્યારે 7:30 વાગે વાગે ગયા છે. ચાલ આ 3 ગાળામાં આંકી નાખીએ રોટાવટર. 3 ગાળામાં આંકવાનું છે. આમાં આજે શરૂ કર્યું છે આગળ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 4. આમાં રોટાવટર હાલી ગયું હતું સવારે. આમાં અત્યારે આપણે જઈએ છીએ ઓલે કાંઠે પાણી વાળવા. જ્યાં પાણી વાળવા જવાનું, જેને આગળનો વ્લોગ જોયો હશે તેને ખબર હશે કે ઓલે પાસે આપણે કાલે વાળતા હતા પાણી. ત્યાં 10 ક્યારે રહી ગયા હતા, એ પાવા જવાનું છે. ચાલો ઓલે પર ત્યાં જઈએ પાણી વાળવા અને ત્યાં જઈને મળીએ. તો આપણે આવી ગયા છે પાણી વાળવા ને કાલે એટલું પીધું હતું. અહીં સુધી 9, 10, 11 ક્યારે રહ્યા છે. અહીં સુધી પણ છે. ચાલો 10, 11 ક્યારે ભાઈ દઈએ. તો મિત્રો તેલમાં પાણી અહીંયા પૂગી ગયું છે, આમાં જાય છે. હવે આ 1, 2 ને 3 ક્યારે રહ્યા છે. તો ચાલો આ 3 ક્યારે ભાઈ દઈએ. આમાં જાય છે. અત્યારે 5 વાગી ગયા છે. તો મિત્રો આપણે તેલમાં પાણી વાળતા હતા. ઓલું પાણી બધું પી ગયું છે. આમાં હવે આડા ક્યારે વાળી દીધું છે. હવે ઘરે જઈને મોટર બંધ કરી દઈશું એટલે ક્યારો ભરાઈ જશે. આમાં વાળી છે. ચાલો આપણે ઘરે જઈને મોટર બંધ કરી દઈએ. છેલ્લા ક્યારામાં એટલે સેટ લગી જાય છે. ત્યાં 8:30 સેટ લગી પૂગવા આવે, પછી બંધ કરવાનું હોય છે. આપણે ઘરે જઈને બંધ કરશું એટલે ભરાઈ જશે સેટ લગી. ચાલો આપણે ઘરે જઈએ અને મોટર બંધ કરી દઈએ. તો મિત્રો આપણે ઓલા કાંઠે પાણી વાળવા ગયા હતા, ત્યાંથી ઘરે આવી ગયા છે. એટલે કાંઠે ગયા હતા, ત્યાં પી ગયો હતો ને આપણે ઘરે આવી ગયા હતા. અત્યારના 7 વાગવા આવી ગયા છે. બાજરાના જેવા છે. તમને બાજરાના જેવા મોટો થઈ ગયા તો લીપા બાજરો છે. અત્યારના 7 વાગી ગયા છે. તો ચાલો મિત્રો હવે મળે ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. તો 2 દિવસ ઉગી ગયા છે ને અત્યારના વાગી ગયા છે 2:45. અને અત્યારે આપણે હાલે છે શરૂ કર્યું છે નારાળીમાં પાણી. આ નારાળી બજ્જું, આ ખડના 2 ગાળા અને બજ્જું નારાળી પાવાની છે. તો ચાલો પાઈ દઈએ છે. આગળ 2:45 વાગે મોટર શરૂ કરી છે. અહીંથી પાછું જવાનું છે સેટ બજ્જું નારાળીઓ. તો ચાલો આ પાઈ દઈએ નારાળીઓ. તો મિત્રો ખડમાં વાળી દીધું છે. ઓલી નારાળીઓ 2, ઓલો ગાળો ના ગાળો 2 નારાળી પી ગયા છે. આમાં ખડમાં વાળ્યું છે. આ ખડ પાઈને પછી નારાળી બજ્જું પાવાની છે. તો ચાલો પાઈ દઈએ. અત્યારે ખડમાં જાય છે. તો મિત્રો આપણે પાણી વાળતા હતા ખડમાં. ઓલી પણ ખડનો ગાળો પી ગયો છે. આ ખડના ગાળામાં વાળી દીધું છે. ઓલો નારાળી ને ઓલો ગાળો પી ગયો છે. આમાં વાળી છે. ચાલો આ ગાળો પાઈ દે, પછી એટલી નારાળી પાવાનું છે. આ ખડનો ગાળો પી જાય પછી. ચાલો આ પાઈ દઈએ. તો આપણે ખડમાં પાણી હાલતું હતું, ખડમાં પાણી પી ગયું છે. અત્યારે નારાળીમાં વાળી દીધું છે. ખડ પી ગયું છે. આ નારાળી વાળી છે. તો એટલી નારાળી રહી છે. ચાલો પાઈ દઈએ નારળિયું.
હવે નારળી જ રહી છે બાકી, ખડની પી ગઈ છે. ચાલો પાઈ દઈએ એટલે નારળી. તો મિત્રો આપણે પાણી હાલતું હતું નારળીમાં, આમાં વેલી છે. આની પાણી પેલી પી ગયું છે, પછી ઓલી પાણી 3 વાળવાની છે, સામેથી પીએ, ઓલી પાછી 3 પીએ, ઓલો કંબાળો વાળવાનો છે એટલે ત્યાંથી આમ પાણી પીશે. ચાલો આ પાઈ દે, પછી ઓલી વાળી દે ઓલી નારળીમાં. તો મિત્રો ઓલી પાણી નારળી ભરાઈ ગયું છે, આમાં વેળ્યું છે, આમાં આવે છે. આ નારળીમાં આ 3 નારળી રહ્યું છે, આમાં આવે છે. ચાલો આ 3 નારળી પાઈ દઈએ. અત્યારના 4:15 વાગી ગયા છે, તો 4:22 થઈ ગઈ છે. ચાલો આ 3 નારળી પાઈ દઈએ. તો મિત્રો આ નારળીમાં વાળી દીધું છે, અને આ નારળી ને પછી આ નારળીમાં વાળીને મોટર બંધ કરી દેવાની છે. ચાલો આ 2 નારળી પાઈ દઈએ, ઓલી પી ગઈ છે. તો મિત્રો આપણે નારળીમાં પાણી વાળતા હતા, છેલ્લે નારળીમાં વાળી દીધું છે, પી ગઈ છે. બધી નારળીઓ છેલ્લીમાં વાળી દીધું છે. અત્યારના 4:45 વાગી ગયા છે. ચાલો મોટર બંધ કરી દે, ઘરે જાય એટલે ભરાઈ જશે. મોટર બંધ કરી દેશું એટલે. ચાલો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આવા ફાર્મિંગના બ્લોગ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો.